આજે 21મી ડિસેમ્બર 2025 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. આપો તમારા જનનો સંગ રે, મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. સદગુરુ પ્રેમાનંદ સ્વામીના આધ્યાત્મિક સ્વરૂપના દર્શન એમની કલમ દ્વારા લખાયેલા આ પદ દ્વારા આપણે કરી રહ્યા છીએ. સાચો ઉપાસક, સાચો ભક્ત, સાચો સાધુ કોને કહેવાય, એના દર્શન આપણને આ પદના શબ્દે શબ્દની ભીતરમાં જોઈશું તો થશે. ભગવાનને તો સૌ કોઈ માગે, ભગવાનની મૂર્તિનું અખંડ દર્શન થાય એવી અપેક્ષા આપણે સૌએ રાખવી જોઈએ, એની કોઈ ના નથી. પણ ભગવાનની મૂર્તિ આપણા હૃદય સિંહાસનમાં અને નેત્રકમળમાં બિરાજમાન થાય ક્યારે? કે જ્યારે આપણને ભગવાનનું ભજન કરતા, આજ્ઞા અને નિયમ પાળતા સંતો અને હરિભક્તોના પ્રત્યે પૂજ્ય ભાવ જાગે, આદર જાગે, પ્રેમ જાગે, ભાવ જાગે, મહિમા જાગે અને એવા સંતો અને ભક્તોના ચરણ કમળની રજ લઈને માથે ચડાવવાનું મન થાય, ત્યારે શ્રીજી મહારાજ આનંદ વિભોર થઈને આપણા નેત્ર કમળમાં, આપણા હૃદય કમળમાં બિરાજમાન થાય. આપો તમારા જનનો સંગ રે. મહારાજ, તમારા સંતોનો, તમારા હરિભક્તોનો અમને હંમેશના માટે યોગ રહે, એના સંગમાં રહેવાય એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. આ પ્રાર્થનાની પંક્તિની ભીતરમાં જઈશું તો આપણને ખ્યાલ આવશે કે આમાં સંપની ભાવના છે, આમાં મહિમાની ભાવના છે, આમાં એકતાની ભાવના છે, આમાં ભક્તપણું છે, આમાં દાસત્વપણું છે અને સૌ કોઈને દિવ્ય માનવાની, દ્રષ્ટિ રાખવાની ભાવના પણ આમાં રહેલી છે. આપો તમારા જનનો સંગ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઢોલા અને નગારા વગાડી વગાડીને, તાળી વગાડતા વગાડતા સામે બેઠેલા સંતો, હરિભક્તો, ભાવિકોને હંમેશના માટે એક ઉપદેશ ઘૂંટાવતા હતા કે સત્સંગમાં સમ સુહૃદભાવની એકતા રાખો અને તમે જો તમારા મંડળમાં, સત્સંગમાં સંપ રાખશો તો મારી 50 વર્ષની આવરદા વધી જશે, એમાં અમારો રાજીપો છે. ભગવાનના ભક્તોનો સંગ આપણને ગમે, એની સાથે રહીને સેવા કરવી ગમે, એની સાથે રહીને ધર્મ નિયમ પાળવા ગમે, એની સાથે રહીને સત્સંગ વિષયક ગોષ્ઠી કરવાનું ગમે, એની સેવા કરવાની ગમે. એ ક્યારે બને? કે જ્યારે આપણને ભગવાન ગમતા હોય તો ભગવાનના વાલા ભક્તો પણ આપણને ગમવા જ જોઈએ. આપો તમારા જનનો સંગ રે. હનુમાનજી, પ્રહલાદજી પૂર્વે જેટલા ભગવાનના સાચા ભક્તો અને સંતો થયા,
એમણે ભગવાનની પાસે આ જ માગણી કરી છે. મહાબળવંત માયા એની એક એક પંક્તિમાં ઊંડા ઉતરીશું તો ખ્યાલ આવશે. એમાં પણ બાઈ ભક્તોએ મહારાજને પ્રાર્થના કરીને માગણી કરી છે. કીધી દેશોમાં દેહાભિમાનના કારણે આપણે ભક્તોની સાથે રહી શકતા નથી. દેહાભિમાનના કારણે ભક્તોનો મહિમા સમજી શકતા નથી. દેહાભિમાનના કારણે ભક્તોમાં રહેલી આધ્યાત્મિકતા સદ્ગુણોને ગાઈ શકતા નથી, સાંભળી શકતા નથી, વિચારી શકતા નથી, જોઈ શકતા નથી. ભગવાનની મૂર્તિ હૃદયમાં બિરાજમાન કરવી હોય તો ભગવાન જેને પ્યાર કરે છે, ભગવાન જેને પોતાના માને છે, એના પ્રત્યે આપણને આદર થાય, એના પ્રત્યે આપણને સદભાવ થાય, એનો ક્યારેય પણ અભાવ કે અવગુણ ન આવે, એની નિંદા કોથળી કરવાનું મન ન થાય, એના પ્રત્યે, એની આધ્યાત્મિકતા પ્રત્યે, એની ભક્તિની સેવા પ્રત્યે, એના ભક્તપણા પ્રત્યે ક્યારે આપણને ઈર્ષા ન જાગે, મત્સર ન જાગે. આપો તમારા જનનો સંગનો અર્થ આ થયો. બાકી સત્સંગની અંદર તો આપણે સત્સંગ મંડળમાં જઈએ ત્યારે ભેગા જ બેસીએ છીએ, જમવામાં ભેગા બેસીએ, સત્સંગ કથા વાર્તામાં ભેગા બેસીએ, સેવા કરતા હોય ત્યારે ભેગા બેસીએ, પરંતુ આપણને એની સાથે મનમેળ ન હોય. ઊંડે ઊંડે આપણા દિલ દિમાગના ખૂણે ખાંચરે એના પ્રત્યે આપણને ઘૃણા અને તિરસ્કારની ભાવના હોય તો ભગવાન આપણા હૃદય સિંહાસનમાં બિરાજમાન થવા માટે જરા પણ તૈયાર નથી. આપો તમારા જનનો સંગ રે. મારા હૈયામાં એ જ ઉમંગ છે, અહોભાવ છે, ઉત્સાહની તમન્ના અને ઝંખના છે. મહારાજ, હું માત્ર તમારી મૂર્તિ લઈને બેસી રહ્યો એવું મને માન્ય નથી. અને મને ખ્યાલ પણ છે કે તમને ગમે તેટલો પ્રેમ કરીશું, પરંતુ તમારા સંતો અને ભક્તોના પ્રત્યે ઉપેક્ષા હશે, એ આપને જરા પણ ગમતું નથી. એમાં આપના રસ, રુચિ, અભિપ્રાય નથી. આપ તો ભક્તના ભક્ત થાવ છો. સંતના ચરણ રજને લઈને માથે ચડાવવાની ઈચ્છા ધરાવો છો. આટલો બધો મહિમા આપને આપના ભક્તોનો છે. એવા ભક્તોના સંગની અંદર રહીએ તો અમને ઉત્સાહ આવે, ઉમંગ આવે, જાણપણું આવે, અંતરદ્રષ્ટિ આવે. એવા ભક્તોના સંગની અંદર કંઈક જાણવાનું, શીખવાનું, સમજવાનું મળે. એટલા માટે પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે આપો તમારા જનનો સંગ રે. બીજું કશું માગતો નથી. આવી માગણી જ્યારે આપણા હૈયામાં જાગે ત્યારે સમજવું કે આપણે ભગવાનનો મહિમા સમજ્યા છીએ. આપો તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે. મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. મહારાજની પાસે, પ્રગટ ગુરુહરિની પાસે હંમેશના માટે આંખમાં અશ્રુ સાથે, હૃદયને પુલકિત કરીને, ભાવ, ઉત્સાહ અને પ્રેમ સાથે એટલી માગણી કરવામાં આવે કે તમારી મૂર્તિ એકલી તમે આપશો એ અમને માન્ય નથી, પરંતુ સાથે સાથે તમારા વાલા સંતો ભક્તોનો સમાગમ અમને આપજો.
એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. આગળની પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.